ડી વિવિડ કન્સલ્ટન્ટે આપેલી જાણકારી પ્રમાણે વર્ષ 2022માં ભારતથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 7.5 લાખથી વધારે હતી, જે હવે સતત વધી રહી છે. ઇન્ડિયન સ્ટુડન્ટ સૌથી વધારે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ભણવા જાય છે. જ્યારે કે અમુક દિવસ પહેલા કેનેડાની સરકારે જાહેરાત કરી હતી કે સપ્ટેમ્બર 2024થી વિદેશી વિદ્યાર્થીઓ સપ્તાહમાં 40 કલાકને બદલે ફક્ત 24 કલાક જ કામ કરી શકશે, જેના કારણે કરિયર બનાવવાના હેતુથી કેનેડા જનારા લોકો હવે બીજા દેશ તરફ વળી રહ્યા છે. કેનેડિયન ગવર્મેન્ટ છે જે નવો રૂલ લાવી રહી છે, જે પહેલા વીકમાં 40 કલાક લોકો કામ કરી રહ્યા હતા અને હવે જે ઘટાડીને 24 કલાક કામ પર લાવી રહી છે, તો એ આપણા માટે ફ્રેશર જે અમારા જેવા જઈ રહ્યા છે એના માટે બેસ્ટ છે, કેમ કે એને જોબની ઓપોર્ચ્યુનિટી વધી જશે. પહેલાં મેં કેનેડા જવાનું નક્કી કર્યું હતું, કેમ કે ત્યાં ભણવાનું અને નોકરી બંને ઇઝીલી એક સાથે થતું હતું. પણ ત્યાં 6 મહિનાથી જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે એના દેખતા મેં કન્ટ્રી ચેન્જ કરી નાખ્યું. મેં અને મારા પેરેન્ટ્સે એવું ડિસાઇડ કર્યું કે કોઈ સેફ કન્ટ્રીમાં જવું વધારે બેટર રહેશે. તો હવે હું ઓસ્ટ્રેલિયા જવાનું પ્લાન કરી રહી છું અને એના માટે મેં પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે અને નેક્સ્ટ યર હું ઓસ્ટ્રેલિયા ભણવા જઈશ. કેનેડામાં મોંઘવારી વધવાથી ત્યાં કામ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો ખર્ચ વધી ગયો છે. કેનેડામાં વાર્ષિક ખર્ચ 16 લાખ રૂપિયા છે, તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં 20 લાખ રૂપિયા છે. અમેરિકામાં તો નિયમ છે કે કેમ્પસમાં જ વિદ્યાર્થી એક અઠવાડિયામાં 20 કલાક કામ કરી શકે છે, જ્યારે કે નિયમથી વધારે કામ કરીને વિદ્યાર્થીઓ કેશમાં ચૂકવણી લઈ લે છે, પરંતુ તે ગેરકાયદેસર છે. જર્મનીમાં જો પબ્લિક કોલેજમાં એડમિશન થઈ જાય તો ખર્ચ ફક્ત 6 લાખ રૂપિયા થાય છે. કેનેડામાં 1 કલાકમાં $16, યુએસમાં 9 અને ઓસ્ટ્રેલિયામાં $23ની કમાણી થાય છે. આ દેશોની તુલનામાં હવે લાખો વિદ્યાર્થીઓ ફિનલેન્ડ, ફ્રાન્સ અને જર્મની તરફ વળી રહ્યા છે. કેનેડાએ જે કેપિંગ લગાયા અને આપણે એવું સમજીએ કે 1 જાન્યુઆરીથી બહુ રૂલ્સ ચેન્જ કર્યા છે. પહેલાં તો આપણે જે જીઆઈસી હતી એ ડબલ કરી દીધી કે 10,000ની 20,000 કરી દીધી. પછી 22મી જાન્યુઆરીએ નવો રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કર્યો કે હવે અમે તમને કેપિંગ કરીશું અને આટલા સ્ટુડન્ટ્સોને જ અમે વર્ક પરમિટ આપીશું કે સ્ટડી પરમિટ આપીશું, બરાબર. અને એના પછી રિસન્ટલી એવો રૂલ્સ એનાઉન્સ કર્યો કે હવે ઓન કેમ્પસ કે ઓફ કેમ્પસ જે બી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવશે એ 24 કલાકથી વધારે કામ નહીં કરી શકે 1 સપ્ટેમ્બરથી. તો આના પોઝિટિવ બી છે અને નેગેટિવ બી છે. તો સ્ટુડન્ટ્સ અત્યારે કેનેડાએ છેલ્લા 4 મહિનામાં જેટલા બી રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કર્યા છે એનાથી ફેમિલી અને સ્ટુડન્ટ બંને પેનિકમાં છે કે હવે અમે કરીશું શું. તો એ લોકો હવે નવા ઓપ્શન શોધી રહ્યા છે કે જર્મની અત્યારે એક બેટર ઓપ્શન છે, ફિનલેન્ડ બેટર ઓપ્શન છે, એના પછી ફ્રાન્સ બી એક નવો ઓપ્શન છે. તો સ્ટુડન્ટ્સો અત્યારે કેનેડાથી થોડા ડિવિએટ થઈને બીજી કન્ટ્રી માટે બી વિચારી રહ્યા છે. એક સમય હતો જ્યારે કેનેડામાં વાર્ષિક 1.5 લાખ વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હતા. હવે તે ઘટીને 1 લાખની આસપાસ થઈ ગયા છે. જો કે વિદેશ જનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, તેમ છતાં કેનેડાનો વિકલ્પ હવે વિદ્યાર્થીઓ ઓછા રાખી રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ભલે હવે કેનેડામાં ભણવાનું કે નોકરીના અવસર ઓછા થતા હોય, પરંતુ દુનિયાના અમુક એવા ડેવલપ કન્ટ્રી છે કે જ્યાં ન માત્ર સારી અભ્યાસ થઈ શકવાની શક્યતા છે, પરંતુ આગળ જતાં ત્યાં નોકરીનું પર નિર્માણ થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.